હાથની અને અમે ગૌરવી કેવલ હંસો સત કેવલ સાહે. બોલો જો આજુબાજુ બેઠા છે એમને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહે, સત કેવલ સાહે. જયતે જયતે જગન્નાથ સ્વામી અંતર્યામી પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત કૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ વેતા પરમ વિશેષ અંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ સ્તુતિને વિશે ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે જયતિ જયતિ જુગતાત સ્વામી અંતર્યામી આપ હો. ગુરુના શરણમાં આપણે કેવા ભાવથી વંદના કરવી જોઈએ, કેવા ભાવથી પ્રાર્થના કરવી જોઈએ, એનો ભાવ આ સ્તુતિની અંદર છે.
તો સૌપ્રથમ પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના ચરણમાં વંદના કરે છે કે હે દિવ્ય પરમ ગુરુ, આપ તો સત્યના સ્વામી છો, સકલ ગુણોના સાગર છો. કોઈ એકાદ ગુણ નહીં, પણ ગુણના સાગર છો. આપની ગતિ અને ગુણ સાગર સમાન છે. દધી સમ તુમ ગુરુ ગતિ, મમ મતિ અલ્પ અજાન, महापतित को पावन करो श्री गुरु परम सजान. परम गुरु के शरण की महिमा अपरंपार, शारद के शेष न कही सके कैशो रहे इतबार. वार पार जाको नहीं गुण गति दधी समतो. एमनी गुण अने गति सागर समान छे. तो सकल गुणोना सागर एमना चरणनी रज लई अने नारायणदासजी महाराज पोताना शिर उपर चढ़ावे छे अने कहे छे के अमने त्याग भक्ति पुनि प्रेम ज्ञान निज अखंड अनुभव दीजिए. परम गुरु पासे शुं मागवानुं छे के आ संसारनी जे माया छे ने ए छूटी जाए, एनो त्याग थई जाए मनथी. संसार में रहिए पण मन क्या लगावानो? प्रभुनी अंदर लगाडवानो छे. जेणे जेणे भक्ति करी छे एणे शरीर छोड़ी नथी दीधुं, सगा संबंधीओ छोड़ी नथी दीधा, पण एनो मोह छोड़ी दीधो छे अने पोतानुं मन भगवान में लगाव्युं छे. एमणे हे भजन एक सत्य नामनो करिए रे. भजन एक भावे भव सागर तारिए रे. भावे भव सागर तारिए रे. भजन एक सत्य नामनो करिए रे. भजन एक संसार सुख वादळनी छाया रे. संसार सुख हे मतने शो लागी माया रे. मतने तारी अमर नथी काया रे. तारी अमर नथी काया रे. भजन एक सत्य नामनो करिए रे. भजन एक सत्य नामनो करिए. भेगो करो पड़ो रे छे नानो रे. भेगो करो भर्यो से भोजनियानो भानो रे. भर्यो से एवो चिंतनो अविज से नानो रे. एवो चिंतनो अविज से नानो रे. भजन एक सत्य नामनो करिए रे. भजन एक सत्य नामनो ताली तो आपो. हे मात तात बेनी बने भी तारी. मात तात
એ સંગાથે નહીં કોઈ આવે તારી સંગાથે એ જમરા લઈ જશે મારી રે જમરા લઈ જશે મારી રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું શિખામણ માની છે લે શિખામણ છે લે પ્રભુજી વિના કોઈ નથી રે પ્રભુજી વિના હે મન માંથી હો બદલ્યો ને મેલે રે મન માંથી હો બદલ્યો ને મેલે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ ભાવે ભવ સાગર તારીએ રે ભાવે ભવ સાગર તારીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું તો આવો સંદેશ મહાપુરુષોએ ભજનમાં આપ્યો છે. ભજન એક સત્ય નામનું કરીએ. સંસારમાં રહીએ પરંતુ આપણી પ્રીતિ ભગવાનના સ્મરણમાં હોવી જોઈએ કે જેણે આ જગત બનાવ્યું છે, આપણા માટે બધું સુખ એમણે બનાવ્યું છે અને આપણે સુખ માણી રહ્યા છીએ. આપણને જીવન પણ એ જ આપે છે. એનાથી કિંમતી વસ્તુ આ દુનિયામાં કંઈ જ નથી. કરોડો રૂપિયા કમાયા હશે પણ જે દિવસે જીવન પૂરું થઈ જશે તે દિવસે કરોડો રૂપિયા આપશે તો પણ જીવન મળવાનું નથી અને કરોડોની સંપત્તિ એ ભોગવી શકવાના નથી. એટલે આપણને આ માનવ જીવન મળ્યું છે માત્ર ને માત્ર ભગવાનનું સ્મરણ કરવા માટે. પણ આપણે માયાનું સ્મરણ કરીએ છીએ. આ મારું 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 મરી ગયા મારું મારું કરીને પણ આપણું કશું થવાનું નથી. અને બીજું છે હું પદ લઈને ફરીએ છે. આ બધું હું કરું છું એમ. હવા નીકળી જાય પછી તું કરતો કહેવાય. અંદરથી હવા નીકળી જાય ને પછી તું કંઈક કરે ને તો કહેવાય. આ તો ભગવાન તને હવા પૂરે છે ને તું કામ કરે છે એમાં તું હું પદ લઈને ફરે છે. એટલે આ જગતની અંદર કરવું હોય તો ભજન કર. હું કરું છું ભજન કર ને. તો એ તો થાતું નથી. કરી બતાવ ભજન. આ તો મિથ્યા વસ્તુમાં હું પદ લઈને ફરે છે કે આ બધું મેં કર્યું. મન કહે ઈ મેં કર્યું ને કરનાર બીજો કોઈ. આદરા અધૂરા રહે મારો હરિ કરે સો હોય. આપણા કરેલા બધા જ કામ અધૂરા રહી જવાના છે. બધાના મૂળની અંદર પરમેશ્વર બિરાજેલા છે. એમની સત્તાથી જ બધું થાય છે. એ આપણને જીવન આપે છે તો આ શરીર ચાલે છે. અને શરીરમાં રહીએ તો હાલતા હાલતા ત્યાં ઊભું રહી જાય તો આપણે શું કરવાના? કશું નથી કરી શકતા. ઠીક છે થોડો ઉપચાર કરીએ છીએ બાકી તો પરાધીન થઈ જવાય છે. એટલે આપણું હું પદ પણ એક દિવસ નીકળી જાય છે. રાવણનું ના રહ્યું તો આપણું શું રહેવાનું? એટલે જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું અભિમાન કરવું જોઈએ નહીં. આ માનવ શરીર પરમેશ્વરને પામવા માટે મળ્યું છે ને એનું ભજન કરીને આનંદ કરવાનો છે. આનંદ તો છે ને આપણે જેવો અભ્યાસ કરીએ ને એમાંથી મળે. જો આપણે ભગવાનનું સ્મરણ કરીશું તો એમાંથી આનંદ મળશે.
અને દુનિયાદારીની વાતો કરવાનો અભ્યાસ થઈ જાય તો એમાંથી આપણે આનંદ જ કરીએ છીએ. આ મનને જેવો અભ્યાસ કરાવીએ એમાંથી આપણને આનંદ મળે છે. પણ સંસારનો આનંદ બધો ચિંતા વાળો હોય છે, ઉપાધિ વાળો હોય છે, દુઃખદાયી હોય છે. જ્યારે પ્રભુ સ્મરણનો આનંદ એ આપણને આ સંસારના દુઃખોમાંથી હંમેશની માટે મુક્ત કરી દે છે. દુઃખો ચાહે તેટલા આવે પણ એ દુઃખી નથી થઈ શકતો, કારણ કે એની પાસે ભગવાનના સ્મરણનું સુખ છે, જેના નજીક પણ દુઃખ આવી શકતું નથી. ચારે બાજુ પરિસ્થિતિ દુઃખની જ હોય, ગરીબી પણ હોય, પણ એને દુઃખી ના કરી શકે. એ છે ભગવાનનું સ્મરણ, અને એમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. અને માનવ શરીરની અંદર જો એ સુખ મેળવવું હોય તો આપણે ગુરુના શરણે જવું પડશે. અને આ જગતની અંદર સમર્થ પરમ ગુરુ પ્રગટ થયા છે, અને આપણા ભારત દેશમાં પ્રગટ થયા છે, ગુજરાત રાજ્યની અંદર પ્રગટ થયા છે. અને આપણે જ્યાં રહીએ છીએ ભૂમિની અંદર પરમ ગુરુએ પગલા પાડ્યા છે, આ ભૂમિને પાવન કરી છે. અને આજે એમના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, એમની વાણી આપણે સાંભળી રહ્યા છીએ, એમના દર્શન કરી રહ્યા છીએ, એ જ આપણું અહોભાગ્ય છે. જેમના પાછળ આવું દિવ્ય સત્સંગ પારાયણ થાય એ સદગત આત્માને પરમ શાંતિ મળે છે, એને ફરી માનવનું જીવન મળે છે. અને વિશેષ કરીને એમના પાછળ એમ કહેતા હતા અમારા ભાઈ ગાયક કલાકાર, શું નામ? હે, રાહુલ. એ કે દાદાએ કીધું હતું કે અમને જ બોલાવજો. મેં કીધું બરાબર છે, પણ ખરેખર તો આ પારાયણ છે ને તમારા માટે કરવામાં આવ્યું છે. એને ખબર છે કે આ બધા થોડા સીધા ચાલે, એમ કે અમને જ બોલાવજો, પારાયણ કરાવજો, એટલે પાછળ વાળાને લાભ મળે એમ. ખાસ તો પાછળ વાળા માટે જ આ વિધિ કરવામાં આવે છે, એના માટેનું મહત્વ છે. અને સારું કાર્ય કરે એનાથી જ એ પ્રસન્ન થાય. અને આત્મકલ્યાણથી બીજું કોઈ સારું કામ છે નહીં, ભગવાનના ભજનથી બીજું કોઈ સારું કામ છે નહીં. એટલે ભજન ગાવાનું છે ને એક છેલ્લે આપણે કથા પૂરી થયા પછી દાદાને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપવાની છે. અને વિશેષ આજે તમને જો તિલક કર્યા તો કેટલા બધા રૂડા અને રૂપાળા તમે લાગો છો. કપાળમાં તિલક હોય એ તમને આ સંસારના ચક્રમાંથી બહાર કાઢનારું છે, કોઈ સામાન્ય નથી. આ તો ચક્રવર્તી તિલક છે. એની દીક્ષા મળી ગઈ અને કપાળમાં ધારણ કર્યું તો એ તમને આમાંથી છોડાવીને જ રહેશે. પણ તમારો વિશ્વાસ જોઈશે. તમે એક દિવસ કરો જરૂર હોય ત્યારે, પાછું વળી છોડી દો, એમ ના ચાલે. કે લગ્ન હોય તો પાછા ફરી જાય તિલક, મેસિંગમાં જતા રહે. સંસારમાં ક્યાંય મેસિંગ થવાનું જ નથી તમારું. ઘરમાં બધાની સાથે જો મનમેળ હોય ને તો મેસિંગ કહેવાય. આ તો ખાલી કપડાના મેસિંગમાં તમે બધું તિલક ને બધું છોડી દો, એમાં આપણું મેચિંગ ન થાય. મેચિંગ તો વિચારોનું આપણે કરવાનું છે. મેચિંગ આપણે સંદેશ આપે છે કે પરિવારમાં પણ આપણે બધા એક સરખા રંગના થઈને રહીએ, હળી મળીને રહીએ. પણ અત્યારે તો ફેશનો એવી ચિત્ર વિચિત્ર આવી હોય ને, એનું અનુકરણ કરે ને એમ જ ઘરમાં બધા ચિત્ર વિચિત્ર ફરતા હોય. દરેકના મન ચિત્ર વિચિત્ર હોય, એમાં ક્યાં શાંતિ મળે? આપણી જે સંસ્કૃતિ છે એનો આદર કરીને આપણે પરિવારની અંદર રહીશું ને હળી મળીને, તો સુખ મળશે. બાકી દુનિયાભરના સાધનો લાવો તમને સુખ નહીં આપી શકે, થોડી વ્યવસ્થા આપે છે, પણ સુખ તો પરિવારની અંદર બધાને એક રહેવાથી મળતું હોય છે. અને એ તમને ધર્મ જ રાખી શકે, માયા ના રાખી શકે. માયા તો બધાને લડાવવાનું કામ કરશે. એટલે આ બધી માયા છે, એનો ઉપયોગ કરવામાં બહુ ધ્યાન રાખવાનું. એનો સંયમથી ઉપયોગ કરીએ, એનો વિવેકથી ઉપયોગ કરીએ તો આપણને ઉપયોગી થશે. પણ જો માયાનો ઉપયોગ આપણે કરવામાં વિવેક ચૂકી જઈશું તો આપણને દુઃખી કરી દેશે. એટલે માનવ શરીર મળ્યું છે આનંદ કરવા માટે મળ્યું છે, તો જેવો અભ્યાસ કરીએ એવો આનંદ મળે છે. તમે ભજન ગાઈને પણ આનંદ કરી શકો. ભજનમાં તમને રસ પડશે ને તો તમને ભજનમાંથી આનંદ આવશે. કોઈ તબલા વગાડતો હશે ને, તબલા, તો એને મોજ તબલામાં જ આવશે. હા, કોઈ સરસ વગાડે, એના તાલ
એની અંદર મોજ જે છે એમાં એને આવશે મજા. પછી તબલા એનું કાર્યક્ષેત્ર પણ બને, એનું જીવન ગુજરાન પણ ચાલે, પણ એની મોજ તો તબલાના તાલમાં હોય છે. એનું મન એમાં પરોવાઈ જાય. કોઈ ગાયક કલાકાર હોય તો સારું ગાતા હોય, એમાં એને આનંદ આવે છે. તો જીવનમાં સારો અભ્યાસ કરીએ ને તો એમાંથી પણ આનંદ આવે અને આપણા જીવનનું નિર્વાહ પણ થાય છે. તમે સારી રીતે એ કાર્ય કરો ને તો એ તમારું કાર્યક્ષેત્ર બની જાય અને તમારું જીવન નિર્વાહ પણ થાય છે. પણ એવા ધંધા ના કરવા કે આપણે બરબાદ થઈ જઈએ ને પરિવારે બરબાદ થઈ જાય. ધંધો હાલે એમાંય ધંધો થાય. લોકો મદિરા વેચવાના ધંધા કરે છે તો કમાઈ તો છે પણ જીવન બરબાદ થઈ જાય છે કેટલાય ના. તો એવો ધંધો ના કરાય. જીવનમાં આનંદ કરવો તો એવો કરવો કે જેનાથી આપણું જીવન પણ સફળ થાય. અને આ બધાએ શીખવાનું છે. આ જો ભગવાનની સરસ પ્રાર્થના કરી સવારે, ગુરુ મહારાજના ચરણમાં કેવી વંદના કરી, આ સંસ્કાર જ આપણને સુખ આપશે. એમાં રહેલો બોધ છે એ જ આપણને સુખ આપશે. માત્ર પાઠ નથી કરવાનો. પાઠ કરીશું ને તો ધીમે ધીમે એમાંથી આપણને સમજણ મળશે. આપણે એમ માની લઈએ કે ખાલી આ પાઠ કરવાથી જ કામ થઈ જાય તો કોઈ બ્રાહ્મણ લાવીને આપણે નથી કરાવી દેતા કર્મકાંડ. એમ કલ્યાણ નથી થતું. કલ્યાણ તો આપણે સ્વયં કરવાનું છે. ગુરુનો જે ઉપદેશ છે એને આપણે શ્રવણ કરવાનો છે, એને આપણે સમજવાનો છે અને સમજણ પ્રમાણે જીવીશું ત્યારે આપણું કલ્યાણ થવાનું છે. એટલે ગુરુના શરણમાં આપણે વંદના કરવાની છે, એના ચરણમાં પ્રાર્થના કરવાની છે, સ્તુતિ કરવાની છે. રોજ 15 મિનિટ તો આપણે પ્રાર્થના માટે કાઢવો જોઈએ. અને આવા પવિત્ર વચનો દ્વારા આપણે સ્તુતિ કરીએ. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રી પોતાના હૃદયથી જે પ્રાર્થના કરી છે એ એણે સ્તુતિની અંદર વ્યક્ત કરી છે અને કહ્યું ત્યાગ ભક્તિ. જીવનમાં ત્યાગ મહત્વનો છે. સંસારની માયા જ આપણને માર ખવાડે છે, એને સમજીને આપણે એનો મોહ છોડવાનો છે. બાકી માયા છે ને ભગવાનની વિભૂતિ પણ છે. જો એને વિવેકથી વાપરવામાં આવે તો એ વિભૂતિ પણ છે. દરેક કૃતિ, જગતની રચના એ આપણને માલિકનું દર્શન કરાવે છે. અદ્ભુત સર્જન છે. એને જોઈને આપણને ભગવાન યાદ આવે એવું આ સર્જન છે. કીડા મકોડા ઝીણા ઝીણા ફર્યા કરે. જુઓ તો ખરા કેવા બનાવ્યા છે. કરોળીઓ જાળું બનાવે છે. હું ઝૂલા ઉપર બેઠો હતો ને, બે બાજુમાં સાંકળ હતી, બેના વચ્ચે એને સરસ મજાની ડિઝાઇન બનાવી. એને પોતાના આહાર માટેની બુદ્ધિ છે. તો પોતાના મુખમાંથી તાર કાઢી અને માણસ ચારે બાજુ જુએ છે ક્યાંથી ક્યાં બાંધવો દોરો. જેમ આપણે મંડપ બાંધવો હોય ને તો વિચારી આને તાણીઓ ક્યાં મારીશું, આ બાજુથી આ બાજુ. એવી બુદ્ધિ એનામાં પણ છે ઘર બાંધવાની. એ જાતે સ્વયં પોતાનું ઘર બાંધે છે, પોતાનો ધંધો ઊભો કરે છે, બિઝનેસ. અને એ છેડે તાર બાંધે અને પછી જે રાઉન્ડ સર્કલ મારે એક સરખું, હા, જેમ કાપડના તાર ગોઠવા હોય ને એવી રીતે આમ એક જ સરખી લાઈનમાં ગોળાઈમાં એમને ભરત કામ કર્યું હોય છે. અને વચ્ચે પછી બેઠો હોય ને જે જીવ જંતુ આવે એનો આહાર કરે છે. તો આપણે એમાંથી પણ માલિકનો ઉપદેશ લઈએ કે ભગવાને આ ઝીણા ઝીણા જીવ જંતુને પણ કેવી બુદ્ધિ આપી છે. જેટલા જીવ બનાવ્યા છે ને બધાને ખાવા માટેની બુદ્ધિ આપી છે, એનો આહાર લેવા માટેની એની બુદ્ધિ આપી છે. પ્રાણી, પશુ, પંખી બધા જ કેવા ચિત્ર વિચિત્ર બનાવ્યા છે. અને પક્ષીઓ તો આપણને કેટલા બધા ગમે આપણા ઘરમાં હોય તો. તો ભગવાને આ સુંદર રચના બનાવી છે, એને જોઈને આપણે હંમેશા ભગવાનને યાદ કરીએ. અને પરિવારની અંદર પણ સાથે જો પ્રેમથી રહીએ ને તો એને જોઈને પણ દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય કે આ પરિવાર કેવું સંસ્કારી છે. અને એવા સંસ્કારની અંદર જ આપણને સુખ મળે છે, પરમેશ્વરનું સ્મરણ થાય છે.
નિયમ હોવો જોઈએ આપણા પરિવારનો, ગુરુના ચરણની પૂજા કરવાની, એના ચરણની પ્રસાદી આપણા નેત્રોએ લગાવી અને સિર પર ચડાવવાની, એમને પ્રણામ કરવાના, એમની આરતી કરવાની, એમની પ્રાર્થના કરવાની અને માગણી પણ કરવાની, અમને અગમ અને ઉજાગ્રત ગતિ પ્રદાન કરો. અગમ ગતિ જે અમે જાણતા નથી, આ શરીરમાં અમે કોણ છીએ અમે ખુદને નથી જાણતા, એનું તમે જ્ઞાન આપો. અને જેણે આ જગત બનાવ્યું છે, એનો રચયિતા છે, એને જાણવાની ગતિ અગમ છે. એ ગમ લઈને પરમ ગુરુ આવ્યા છે, એને ગુરુ ગમ કહેવાય. ત્યાગ ભક્તિ એ પરમેશ્વરને પામવા માટે છોડવું પડે તો સારો સંસાર છોડી દઈએ, એનો મોહ છોડી અને આપણે પરમેશ્વરનું ભજન કરવાનું છે, એની ભક્તિ કરવાની છે. સવારે વહેલા ઉઠીને બધા કામ છોડીને પેલું કામ ભગવાનનું ભજન કરવાનું, પૂજા કરવાની, પ્રાર્થના કરવાની. તો ત્યાગની સાથે ભક્તિ છે, ત્યાગ વગર ભક્તિ નહીં મળે. સંસારનો મોહ છૂટશે તો જ ભક્તિ થશે. નહીં તો આપણે મંદિર આગળ બેસ્યું ને તો મન તો રસોડા ફરતું હશે. ત્યાગ કરવો પડશે મોહનો, વિચારોનો, અને મન ભગવાનમાં લગાવવું પડશે. ભગવાનનો મહિમા જ એવો છે, જો પ્રેમથી પ્રાર્થના કરીએ ને તો હૃદય આપણું આનંદથી ઉભરાઈ જાય. અમારે ચા પીવાની જરૂર ના પડે. લોકો બીડીઓ પીવે ને પછી તો ઊંઘ ઉડે છે. બોલો, મસાલા ખાય પછી તો ખાવાનું પચે છે. કેવી દુર્દશા થઈ ગઈ છે. એ હું ખાખ દુનિયામાં સુખી થવાના? સુખ ને આનંદ તો ભગવાનના ચરણોમાં માત્ર પ્રાર્થના કરો, એના દર્શન કરો તો મળી જાય. અને આપણે કઈ જગ્યાએ ચોંટી ગયા છીએ? આનંદ કરવા માટે. આનંદ કરવા માટે ઘરમાં લડાઈઓ કરે, ઝઘડા કરે. ગુરુના શરણમાં જઈને સાચી સમજણ મળી જાય ને તો આપણે સુખી થઈશું. બાકી દુનિયાભરની સંપત્તિ ભેગી કરશું ને તોય સુખી નથી થવાના. મોટા મોટા પૈસા વાળાઓ છે, એ પણ લડતા હોય છે. એ બે ભાઈઓ બોલતા નથી હોતા, તમારે શું વેચવાનું છે, આટલા બધા પૈસા છે તો તમને તકલીફ શું છે? એ સમસ્યાઓ છે. પૈસા મળી જાય એ મહત્વનું નથી, પૈસા જરૂરી છે, ડગલે પગલે જરૂરી છે, પણ જેટલી જરૂરિયાત છે એટલા જ જરૂરી છે. એનાથી વધારાના મળે ને તો સારા કાર્યમાં જોડી દેજો. કારણ કે વધારાની સંપત્તિ એ માયા છે, એનો આપણે વિવેકથી ઉપયોગ કરવાનો છે. સારા માર્ગે તમે જેટલા પણ વાપરો તમને કોઈ તકલીફ નથી. પુણ્ય કાર્ય જેટલું કરશો એટલી તમારી સુરક્ષા છે. ભગવાનનું સ્મરણ જેટલું કરશો એટલો જીવનમાં આનંદ છે. એટલે ત્યાગ કરવાનો છે, ભક્તિ કરવાની છે, અને ભક્તિ પ્રત્યેનો પ્રેમ માંગવાનો છે. ભક્તિમાં પ્રેમ હોવો જોઈએ. એવું નહીં કે કરવા ખાતર કરવાનું, વેઠ નથી કરવાની. નહીં તો જલ્દી જલ્દી બધું કરી નાખે. માળા કરવી છે, ભાગ પારા, તારા પછી મારો વારો, બીજો પારો કે તારા પછી મારો વારો, એમ કરીને ફટાફટ માળા પૂરી કરો. પ્રાર્થના, પૂજા જલ્દી પતાવી જ દે. અને પતાવવાની નથી, એને જીવતી રાખવાની છે. લોકો તો બધું પતાવવાની જ વાત, જલ્દી પતાવો. એટલે પતાવવાનું નથી, આ બધું જીવતું રાખવાનું છે. પ્રેમથી કરો, આનંદ માટે કરો. ગાડી ચલાવી ને ઉતાવળ ના કરે જરાય, એની સ્પીડમાં જ ચલાય. ભોજન કરવું હોય ને શાંતિથી જ કરાય, એમાં ઉતાવળ ના કરાય. કોઈ કામની અંદર ઉતાવળ જરૂરી જ નથી. અને ભગવાનના કામમાં તો બિલકુલ નહીં. ગમે તે કામ હોય ને છૂટી જાય તો ચિંતા ના કરતા, પણ ભગવાનનું ભજન કરવાનું તો કામ સફળ થઈ જશે ને. દુનિયાના બધા કામ બગડી જશે ને તો ચાલશે, પણ ભગવાનનું ભજન ના બગડવું જોઈએ. અને કદાચ માણસ ભગવાનનું ભજન ન કરીને દુનિયાના બધા જ કામ સફળ થઈ જશે ને તો આખર તો જીવન નિષ્ફળ જ જશે. એટલે ભગવાન પાસે ત્યાગની પ્રાર્થના કરીએ કે જે છોડવા જેવું છે ને છૂટી જાય અમારાથી. ઘણું ખોટું પકડીને બેઠા હોઈએ છે, ઘણી માન્યતાઓ પકડીને બેઠા હોઈએ છે. એ મિથ્યા માન્યતાઓને છોડવાની છે. અને જે કરવા જેવું છે ને ભક્તિ ને પ્રેમ, એમના પ્રત્યે અમારો પ્રેમ જોડાય.
કરવા જેવી ભગવાનની ભક્તિ છે, એના પ્રત્યે મારો પ્રેમ જોડાય. માગું પ્રેમ, ભક્તિ, ત્યાગ, ભક્તિ, પુનિ પ્રેમ, જ્ઞાન, નિજ. નિજનું જ્ઞાન અમને આપો. આપણે કોણ છીએ અને આપણા માલિક કોણ છે એનું જ્ઞાન આપણને મળે, અને એને ઓળખવા માટે આપણે ભક્તિ કરવાની છે. એના માટે પ્રેમ જોઈએ. તો આપણે પોતાને ઓળખવા હોય તો શું કરવું પડે? તો કરુણાસાગર મહારાજશ્રીએ દીક્ષામાં આપેલો મંત્ર છે. આજે ઘણા લોકો દીક્ષા લે છે પણ મંત્રની તો કોઈ પરવા જ નથી હોતી, મંત્રનું તો કોઈ મહત્વ જ નથી હોતું, એને કઈ બીજા જ મંત્રો બધા બોલતા હોય હવાર હવારમાં. બીજા મતલબ સંસારની વાતો બધી, એને મંત્ર બનાવ્યા છે લોકોએ. સવારમાં ઉઠીને પેલું મૌન રહેવું જોઈએ. જેટલું જરૂરી હોય કામકાજ એટલું કામકાજ અને એટલી જ વાત કરવી જોઈએ, અને એ પણ ધીમા સ્વરે જ કરવી જોઈએ. સવારમાં ઉઠીને બરાડા ના પાડવાના હોય, રાડો ના પાડવાની હોય. મગજ ખરાબ થઈ જાય. આપણું તો થાય, બીજા સામેવાળાનું થઈ જાય. જે લોકો ઊંઘતા હોય એની ઊંઘ બગાડે, અને જેનો હવાર બગડી અને સમજવાનો દિવસ બગડ્યો. એટલે હવારમાં ઉઠીને શાંતિ લેવાની છે અને ભગવાનમાં મન લગાડવાનું. જેટલું ભગવત સ્મરણ થાય ને એટલી શાંતિ મળે. અને જેને શાંતિ મળે ને એને જે કોઈ મળે ને એને પણ શાંતિ મળે. એટલે સવારમાં વહેલા ઉઠવાનું, નાઈ ધોઈ પરવારી શાંતિથી ભગવત સ્મરણ કરીએ, અને પછી આપણું કામ કરવાનું છે. જો સવારમાં આપણને એટલી બધી શાંતિ મળી જશે ને તો આખો દિવસ આપણો શાંતિમાં જશે. બધા જ કાર્યો આપણે શાંતિપૂર્વક કરીશું, વિવેકપૂર્વક કરીશું, સમજીને કરીશું. એટલે પ્રેમ જોઈએ એમાં. સવારે ઉઠીએ તો ઉઠવાનો પણ એક પ્રેમ જોઈએ, તો જ ઉઠાય છે, નહીં તો ના ઉઠાય. નહીં તો ઘણા લોકો સારું કામ કરવાની પ્રેરણા આપે, કહે તો પણ લોકો નથી કરતા. ગુરુ દીક્ષા લીધી છે તો કરવું જોઈએ, એ જ એમના આશીર્વાદ છે. આ તો ખાડામાં પડે પછી ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન અમને ખાડામાંથી કાઢો. એમ કેવી રીતે નીકળાય? પડી ગયા તો પડી ગયા. પહેલેથી જ આપણે ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ ને ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ આપે ને તો ખાડામાં ના પડીએ. મહત્વ એ છે. બાકી સંસારમાં ચારે બાજુ ખાડા જ છે, એકમાંથી નીકળીને બીજામાં પડવાનું જ છે. કદાચ બહાર પણ નીકળી જઈએ પણ ભગવાનની જો કૃપા નહીં હોય, એમનું જ્ઞાન નહીં હોય, એની સમજણ નહીં હોય તો જેટલા ડગલા ભરીશું ને ખાડામાં જ પડવાનું છે. આંખો બંધ કરીને માણસ દોડે છે, શું થવાનું? અથડાવાના ઘરમાં ખાડામાં પડવાના, મુશ્કેલીમાં. સમસ્યાઓ એટલી બધી હોય છે, એમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. એ જ ખાડા છે. એટલે ગુરુના ચરણમાં આપણે ત્યાગ માગવાનો છે, ભક્તિનો પ્રેમ માગવાનો છે, નિજનું જ્ઞાન મળે. પરમ ગુરુ આપણા સ્વરૂપનું અને માલિકનું જ્ઞાન લઈને આવ્યા છે. જ્યાં સુધી આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન ન મળે ત્યાં સુધી આપણે પોતાને ઓળખતા જ નથી. અને પોતાને ન ઓળખીએ ત્યાં સુધી સંસારમાં જે કંઈ કરીએ એનો કોઈ અર્થ નથી. કરનાર આપણે કોણ છીએ એને સાચા અર્થમાં ઓળખીશું તો સમસ્યાઓ બધી દૂર થઈ જશે. કરી કરુણા પ્રભુ દીન જાણી, હે પ્રભુ આપ મારા પર કરુણા કરો, હું તો દીન છું, ગરીબ છું. એવા ભાવથી આપણે પ્રાર્થના અને વંદના કરવાની છે. જન આપનો કરી લીજીએ, મને તમે તમારો કરી લો. આપણે ભગવાનના થવાનું છે. આપણે છીએ જ ભગવાનના, પણ ભૂલી ગયા છીએ કે આપણે ભગવાનના છીએ અને સંસારમાં માનીએ છીએ કે હું તો તારો છું અને આ બધું મારું છે, જે મળે છે ને એ બધું મારું. દુનિયાના, સંસારના, માયાના આપણે થઈ ગયા છીએ. એ જ મોટી ભૂલ છે. આપણે એના છીએ જ નહીં તો આપણે અહીંયા જન્મા એટલે કોઈના થઈ ગયા? જન્મા છીએ તો જન્મ પૂરતી જ આપણી ફરજ હોય છે
પણ ફરજ તો નિભાવતા નથી. જ્યાં સુધી હારું હોય ત્યાં સુધી કે મારું, અને બાજી બગડી જાય એટલે કે છે છૂટા. તારે મારે કોઈ લેવા દેવા નહીં. સંબંધ હોય તો પણ વચ્ચે દિવાલ ઊભી થઈ જાય. બે ભાઈઓ એક દિવસે બે એક જ થાળીમાં ખાતા હોય, એક જ ઘરમાં રહેતા હોય, પણ મોટા થયા પછી, લગ્ન થયા પછી બે જુદા થાય. જુદા તો થાય, સ્વાભાવિક છે, પણ મન જુદા ના થવા જોઈએ કે આપણે બંને ભાઈઓ જ છીએ. એકબીજાને જરૂર પડે તો એકબીજાની મદદ કરવી જોઈએ. પણ વચ્ચે દિવાલો કરી દીધી હોય ઊભી, પછી શું મદદ કરે? એકબીજા સાથે બોલવાનો વ્યવહાર ના હોય એ શું મદદ કરે? ભાઈ કોને કહેવાય? કે વનવાસ રામને મળે અને એની સેવા માટે જે જાય એને ભાઈ કહેવાય. દુઃખ આવ્યું હોય છે ભાઈને અને એ સમયે એની મદદ કરે તો એ ભાઈ કહેવાય. પત્ની કોને કહેવાય? કે પતિને ધર્મનું પાલન કરતા દુઃખ આવ્યું છે, એને વનમાં એને જવાનું છે અને એની પાછળ એ નીકળી જાય, એ ધર્મ પત્ની કહેવાય. કે પતિના સુખમાં સુખી. પતિ રાજા હતા તો એની રાણી થઈને સુખ માણતી હતી, પણ આજે પતિને એક પિતાના વચન ખાતર વનમાં જવાનું છે તો શું એની પત્ની રાજમહેલમાં રહીને આનંદ કરે? અત્યારે કે મિલકત આપી દો, તમે તમારું જે થવું હોય થાય, મિલકત મારા નામે કરી દો. અત્યારે પતિમાં વિશ્વાસ નથી, મિલકતમાં વિશ્વાસ છે. લ્યો, એગ્રીમેન્ટ કરીને તો લગ્ન થાય છે, આ વિશ્વાસ ગયા બધા. એ કે ક્યારે ભાઈ આ તો જુદું થવાનું થાય નક્કી નહીં, તો મિલકત તો રહે. વિશ્વાસ મિલકતમાં છે, વ્યક્તિમાં નથી. અને જીવન એવા થઈ ગયા છે, લોકો કરે છે એવું કે લોકોના ભરોસા છૂટી ગયા છે. એમાં ભગવાનમાં ક્યાંથી ભરોસો થાય? જ્યાં સંસારની અંદર એક માણસની અંદર એ માણસ ભરોસો નથી કરી શકતો, એ ભગવાનમાં ભરોસો કરવો બહુ મુશ્કેલ છે. કુટુંબ પરિવારની અંદર આપણો પ્રેમ હોવો જોઈએ, પણ આપણે હંમેશા માટે એકબીજાના ભાઈ કે પિતા કે પુત્ર નથી. શરીરનો સંબંધ છે ત્યાં સુધી, જન્મ આપ્યો એટલે સંબંધ જોડાયો, અને જે દિવસે શરીર છૂટી ગયું તે દિવસે સંબંધ ગયો તમારો. પણ આપણો સંબંધ હંમેશા માટે છે એ પરમેશ્વર સાથે છે. આ જન્મમાં એ જીવન આપે છે અને આ શરીર છોડીને બીજું શરીર ધારણ કરીશું ત્યાં પણ એ જીવન આપશે. એ જ આપણા પિતા છે, સર્જનહાર છે, અને એમનો સંદેશ લઈને પરમ ગુરુ આવ્યા છે અને આપણે એમના થઈ જવાનું છે. એમના થયા એટલે કોઈ ચિંતા જ નહીં. એક નાનું બાળક ઘરમાં જ્યારે માતાનું હોય છે ને, એની કોઈ ચિંતા હોય છે? બાળક માતાની ગોદમાં બેઠું હોય છે ને, એને બિલકુલ ચિંતા નહીં, માતાનું છે સંપૂર્ણ, એને છોડીને ક્યાંય દૂર નથી જતું. એમ આપણે જો ગુરુના થઈ જઈએ ને તો ચિંતા છે જ નહીં. પણ ગુરુના થવું એ સહેલું કામ નથી. ખાલી કંઠી બંધાવાથી ગુરુના નથી થઈ જવાતું. લગ્ન થઈ ગયા એટલે એકબીજાના થઈ ગયા બે, એ તો નિભાવવા પડે. એમના જે નિયમ હોય, એમની જે ફરજ છે નિભાવવી પડે, ત્યારે એકબીજાના થવાય છે. અને ખરેખર જે સંબંધો જોડાય છે ને એમાં એકબીજાના થાય ને તો સુખ જ છે. ભગવાને એવું જગત બનાવ્યું છે, પરિવારની અંદર એકબીજાને જો સમર્પિત થઈને જીવે ને, પુત્ર પિતાને સમર્પિત થઈને જીવે, પતિ અને પત્ની હોય એકબીજાને સમર્પિત થઈને જીવે, બે ભાઈ હોય એકબીજાને ભાઈના સંબંધે સમર્પિત થઈને જીવે, તો સંસારમાં આનંદ આનંદ ને આનંદ જ છે. પણ ભાઈ જો ભાઈને સમર્પિત થાય તો પત્ની આડી આવે પાછી કે ના, આપણે એવું નહીં કરવાનું. એમાં ક્યાં સુખ મળે? તને હું પેટમાં દુખે છે, એને ભાઈ છે એનો મદદ કરે તો, અને જો એને મદદ નહીં કરે તો કાલે વારે તને પણ મદદ નહીં કરે. એ વૃત્તિ છે ને જે બને છે એકબીજાના સાથેથી અલગ થવાની, એ એકબીજાને અલગ કરી દે છે. અને એમાં વિરોધ કરે તો શું થવાનું? પરિણામ એ જ આવવાનું છે. એટલે સારું કામ કરે ને એમાં સહભાગી બનવું જોઈએ, કઈ વાંધો નહીં. અને તમે એને મદદ કરશો તો એનામાં એ સહાનુભૂતિ આવશે, તો તમને પણ એ મદદ જ કરશે. અને કરવી જોઈએ. અને જો ન કરે તો સમજવાનું પછી એને મદદ મળતી નથી. ક્યારેક આપણા કર્મને લઈને, આપણા વ્યવહારને લઈને આપણને કોઈ મદદ નથી કરતું. બાકી એકવાર આપણે કોઈની મદદ કરીએ ને
તો કોઈ ને કોઈ આપણને મદદ કરે છે. અને આ જગતની અંદર જે મહાપુરુષે દુનિયાને મદદ કરી છે ને, એને કદાચ દુનિયા મદદ ન કરે તો ઉપરવાળો તો કરે જ છે. એની મુસીબતની અંદર ત્યાં આવીને ઊભો જ રહે છે, કારણ કે એને દુનિયાને મદદ કરી છે. તો કદાચ દુનિયા મુખ ફેરવી લે એવું બની શકે છે, પણ આપણે તો ભગવાનમાં વિશ્વાસ રાખીને જ દુનિયાને મદદ કરવાની છે કે ભગવાને આપણને આપ્યું છે તો બીજાને આપણે મદદ કરવી જોઈએ. અને એ દુઃખી છે તો એને મદદ કરવી જોઈએ, બદલાની ભાવનાથી નહીં, પણ આપણું કર્તવ્ય સમજીને આપણે કામ કરીશું ને તો એનો લાભ આપણને જ મળવાનો છે. આપણે બીજાને મદદ કરીએ છીએ એ ભાવે નહીં, પણ આ મારું જ કામ છે. કોઈ પણ માતા પિતા હોય એના છોકરાને એ બધું ખવડાવે, એના માટે વ્યવસ્થા કરે, તે પોતાનું જ કામ હોય છે ને. એવી જ રીતે આપણે કોઈ પણ કામ આપણું સમજીને કરીએ છીએ એનું ફળ આપણને જ મળે છે, એનું વળતર આપણને જ મળે છે. અને કોઈનું કામ કરવાથી જો આપણને આનંદ આવે, સુખ અને શાંતિ મળે, તો સંસારમાં એના માટે તો જીવીએ છીએ. જે કંઈ કરીએ છીએ આનંદ માટે કરીએ છીએ, જીવનમાં શાંતિ માટે કરીએ છીએ. તો આપણે કોઈને મદદ કરી એ ઉપકાર નહીં, પણ એના બદલામાં આપણને શાંતિ અને આનંદ મળ્યો છે. એને જો ટકાવી રાખવો હોય તો હું ઉપકાર કરું છું એ ભાવ કાઢી નાખો, અને જો એ ભાવ રાખશો તો પાછો આનંદ નહીં આવે, શાંતિ નહીં મળે. એટલે અહીંયા નારણદાસજી મહારાજજી કહે છે કે હું તો એક ગરીબ છું, ગરીબ જાણીને મને તમારો કરી લો. આપણે ગુરુના બનવાનું છે. અને કરુણા સાગર મહારાજ આ વિશ્વમાં આવ્યા છે, આપણું અહોભાગ્ય કહેવાય. નારણદાસજી મહારાજશ્રીના હૃદયનો જે ભાવ છે એમના દ્વારા આપણે પરમ ગુરુની ઓળખ કરવાની છે અને એને સમર્પિત થવાનું છે. ગુરુ મહારાજના આગળ આપણે વંદના કરીએ, પ્રાર્થના કરીએ, કઈ માગણી કરીએ, એમના થઈ જવા માટે પણ પ્રાર્થના કરીએ. અને કહે છે કે જયતે જુગતાત સ્વામી અંતર્યામી આપહ ઉપાય અંશ કો દક્ષ દેવા જ્ઞાન મેવા લાએ હો. આ દીક્ષા મળ્યા પછી આ રોજ નિયમ લઈને પાઠ કરીએ ને તો આ વિચાર આપણને મળે છે. પરમ ગુરુનું આપણને આ દર્શન થાય છે. એમ જ દર્શન નહીં થાય જ્ઞાન વિના. દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી દર્શન નહીં થાય. અને દ્રષ્ટિ જ્ઞાનથી મળે છે. આંખો તો છે જ, આ બધું જોવે છે, પણ એક બીજી અંતરદ્રષ્ટિ હોય છે, અને એ છે જ્ઞાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. વસ્તુનું મૂલ્યાંકન કરવું, આ બધી વસ્તુઓ છે, પરંતુ આ બધી વસ્તુઓનો ઓપરેટ ક્યારે કરી શકીએ? કે જ્યારે એનું જ્ઞાન હોય ત્યારે એનું મૂલ્ય સમજાય. જો એનું જ્ઞાન ના હોય તો પછી આપણા માટે એનું કોઈ મહત્વ નથી. અહીંયા જે સાધન મૂક્યું છે બધું વાગે છે, પણ એ ઓપરેટ કરવાનું જ્ઞાન છે તો એ ઉપયોગ થાય છે. નહીં તો કોઈને એનું જ્ઞાન ના હોય ને સાધન પડ્યું હોય તો પડ્યું જ રહે. એટલે દરેક વસ્તુનું મૂલ્ય જ્ઞાનથી થાય છે. તો ગુરુ મહારાજ આપણને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરે છે. ભગવાને આ શરીર બનાવ્યું છે, એટલું અદ્ભુત બનાવ્યું છે. જ્ઞાન દ્રષ્ટિથી જો જોઈશું ને તો એનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ આપણે કરીશું. અને જેની પાસે જ્ઞાન નહીં હોય એ આ શરીરના મોહની અંદર ફસાઈ પણ જશે, દુઃખી પણ થઈ જશે, રોગી પણ બની જશે. તો ગુરુ મહારાજની પ્રાર્થના કરીએ, જયતી જયતી આપની જય જયકાર હો. આ જગતની અંદર આપનો સર્વત્ર જય જયકાર છે. આપનું જ્ઞાન ચક્રવર્તી છે. આપનો જય જયકાર કેમ? આપ તો જગતના સ્વામી છો, જુગતાત સ્વામી. જગતના સ્વામી છો આપ, જગતના પિતા છો, જગતના ગુરુ છો. આપની જય હો. આપ એવી ગતિ લઈને આવ્યા છો, એવું જ્ઞાન લઈને આવ્યા છો, અને એના માટે આપણે તો એમના શરણમાં જઈને એમના થઈ જવાનું છે. વિદ્યાર્થી ભણવા જાય છે ને, એ શિક્ષક
જે ભણાવતા હોય ને એ એમને સમર્પિત થઈ જાય ને ત્યારે એનું જ્ઞાન એને મળે છે. એમ આપણે અભ્યાસ કરવા માટે સત્સંગ શાળામાં જવાનું. અહીંયા પણ સપ્તાહમાં એકવાર આપણે 3 ઘર હોય ને તો ભેગા તો થતા જ હોઈએ કે નહીં, વાતો કરવા. તો પછી સત્સંગ કેમ ના થાય? જો ભેગા થઈને વાતો કરતા હોઈએ તો ભેગા થઈને સત્સંગ પણ કરી શકીએ છીએ. તો 5 જણા ભેગા થઈને જો સત્સંગ કરીએ, ગ્રંથનું વાંચન કરીએ. કાલે હસમુખભાઈ અહીંયા આવ્યા હતા ને કથા કરવા માટે, જે કાલે રાત્રે હશે એને ખબર હશે. આ શ્રાવણ મહિનો આખો રાત્રે દિવસ દરમિયાન કામ કરવાનું, 8 વાગે આવવાનું, 8:30 નાહી ધોઈ ખાઈ પી અને કથા સત્સંગ કરવાનો 30 દિવસ. અને એ પૂરું થઈ ગયા પછી પણ આખું વર્ષ અઠવાડિયામાં 2 વખત, એક દિવસ એમના ઘરે હોય, એક દિવસ કોઈ બીજાના ઘરે હોય, સેવાનું કાર્ય કરવાનું અને સત્સંગ શ્રવણ કરવાનો, પરમ ગુરુનો મહિમા આપણે જાણવાનો અને ગાવાનો, એનું સ્મરણ કરવાનું. એનો મહિમા જ ન જાણીએ તો સ્મરણ થશે કેવી રીતે? આપણે તો આરતી દીવા કરીને આ ઉપડ્યા સીધા, ભગવાનની પૂજા થઈ ગઈ. એટલે આ ભગવાનની પૂજા નથી કરવાની, તારે ભગવાનની પૂજા કરવાની છે. ભગવાનની પૂજા તો આ દુનિયામાં બધા જ કરે છે, એની પૂજા અધૂરી નહીં રહે. પણ આપણે પૂજાનો લાભ લેવાનો છે. ખાલી ભગવાનની પૂજા કરવા માટે નથી કરવાની, આપણને એના આશીર્વાદ મળવા જોઈએ. પૂજા કરવાથી, એનું સ્મરણ કરવાથી આપણને શાંતિ મળવી જોઈએ, આપણને પ્રસન્નતા મળવી જોઈએ. એવા ભાવથી આપણે પૂજા પાઠ ને પ્રાર્થના કરવાની છે, સત્સંગ કરવાનો છે. એટલે પરમ ગુરુની જય હો. એ જગતના સ્વામી છે, અંતર્યામી આપ હો. પરમ ગુરુ કેવા છે? અંતર્યામી છે. થાળ ગઈએ છે ને એમાં આવશે અંતર્યામી આવો હમારા, એ ભોજન જમવા જે રે. તો એ અંતર્યામી છે, બધું જાણનારા છે. એનાથી આ દુનિયામાં કશું જ અજાણ નથી. એવા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ જગતના સ્વામી છે, જગતના પિતા છે. એમની જય જય હો. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, યાદ રાખવાનું. કોઈ સામાન્ય મહાપુરુષ પણ નથી. દુનિયામાં ઘણા મહાપુરુષો થઈ ગયા છે. એનો અનુભવ અને કરુણા સાગર મહારાજના અનુભવની અંદર જમીન અને આસમાન જેટલો ફરક છે. એમની તુલના કોઈ જ નથી કરી શકે તેમ. પણ એનું જ્ઞાન સાંભળીએ, એનો મહિમા જાણીએ તો એની ઓળખાણ થાય અને તો આપણા હૃદયની અંદર ભાવ જાગે કે જયતી જયતી જુગતાત સ્વામી, આપની જય જય હોય એ જગતના સ્વામી. અંતર્યામી આપ હો. આપ તો અંતર્યામી છો. ઉપાય અંશકુ દક્ષ દેવા, જ્ઞાન મેવા લાયે હો. આપ કોણ છો? કેમ આપની જય જય હો? આપ અંતર્યામી છો અને જગત કરતાએ આ જગતનું સર્જન કર્યું છે, કૈવલ કરતાએ એનું જ્ઞાન લઈને આવ્યા છો. એટલું જ નહીં, જગત કરતાએ જે જગતની રચના કરી છે એમાં 84 લાખ પ્રકારના શરીરો બનાવ્યા, 33 કરોડ દેવતાઓના શરીરો બનાવ્યા અને આ બ્રહ્માંડની રચના કરી. અને બ્રહ્માંડની અંદર જેટલા પ્રકારના શરીરો છે, દરેક શરીરોની અંદર કરતા માલિકે ચૈતન અંશ મૂકેલો છે. બ્રહ્મરૂપી પ્રણવ તો છે જ, બ્રહ્મ તો સર્વત્ર વ્યાપક છે, પણ એકલા બ્રહ્મથી આ શરીરો ચેતન થઈ શકતા નથી. બ્રહ્મ તો વ્યાપક છે, બધાની અંદર છે. તે બ્રહ્મથી શરીર નથી ચાલતું, પણ જ્યારે કર્તાની સજાતિનો જાણવાળો અંશ, જેનામાં જાણપણું છે, જેમાં ચેતના છે, જેમાં ક્રિયા શક્તિ છે, એ લક્ષણા માધ્યમથી અંશ આ શરીરમાં આવી અને આ શરીરની અંદર પોતાની બધી જાણ પણ હોય છે, પછી એની ચેતના પણ હોય છે અને એની ક્રિયા શક્તિથી આ શરીર કામ કરે છે. બ્રહ્મની અંદર ક્રિયા શક્તિ નથી, બ્રહ્મની અંદર જાણપણું નથી, બ્રહ્મની અંદર પોતાની સ્વચેતના નથી. એ બ્રહ્મમાં જે ચેતના છે કૈવલની ચેતના છે.
એના પ્રકાશકની ચેતના છે. બ્રહ્મ તો પ્રકાશ છે, એમાં રહેલી જે ચેતના છે માલિકની છે. એમ આ શરીરની અંદર જે કઈ ચેતના છે, શરીર ચાલે છે એ શ્વાસથી નથી ચાલતું, પણ શ્વાસને ચલાવનારો કોઈ છે. આ શ્વાસ માધ્યમ બને છે, શ્વાસ માધ્યમ બને છે. અંશ તો એની જગ્યાએ જ હોય છે બ્રહ્મરંધ્રની અંદર, પણ આખા શરીરની અંદર ચેતના પહોંચાડવાનું કામ એ બ્રહ્મ કરે છે, પ્રાણ કરે છે. પ્રાણ ચાલે છે અને બહારથી પણ પ્રાણ આવે છે, શ્વાસ આવે છે ત્યારે આ શરીર ચાલે છે. એકલા ચૈતનથી પણ ચાલતું નથી. તો પ્રત્યેક ઘાટની અંદર બિરાજમાન ચૈતન, જે આપણે પોતે દરેક ઘાટમાં અલગ અલગ છે, તો એ જે ચૈતન અંશ છે એ કરતા માલિકે પોતાની અંતર્વૃત્તિમાંથી ઉત્પન્ન કર્યો છે. આપણે એની સજાતિના છીએ, પણ આપણે અલ્પ અંશ છીએ અને કરતા એ અંશી છે. તો જે અંશોને ઉત્પન્ન કર્યા છે માલિકે અને બધા ઘાટની અંદર વસાવ્યા છે, એ ઘાટની અંદર નિવાસ કરનારા અંશો એ પોતાને ઓળખતા નથી કે અમે કૈવલના અંશ છીએ. આજ સુધી મહાપુરુષો થયા એમણે પણ કહ્યું કે આપણે બ્રહ્મના અંશ છીએ, આપણે સ્વયં બ્રહ્મ છીએ, સ્વયં પરમેશ્વર છીએ. પણ એની અંદર સૂક્ષ્મ ભૂલ છે, અજ્ઞાનતા છે. કરુણાસાગર મહારાજે અજ્ઞાનને દૂર કરવા માટે આવ્યા છે કે જો માણસ એવી ભ્રમણાની અંદર રહેશે કે હું બ્રહ્મ છું, તે માલિકને ક્યારેય પામી નહીં શકે. કારણ કે પોતે બ્રહ્મ છે જ નહીં. બ્રહ્મ તો સર્વવ્યાપક એક સત્તા છે, બ્રહ્મ એક આનંદ પણ છે, પણ આપણે બ્રહ્મ નથી. બ્રહ્મની અંદર જે ચેતના છે માલિકની છે. આ શરીરની અંદર જે પ્રાણ છે બ્રહ્મનો અંશ છે, પણ એ પ્રાણને ચલાવનાર આપણે પોતે છીએ. આ શરીરમાં પ્રાણ એ ચોક્કસ આ શરીરને ચેતન કરે છે, પણ આપણી દ્રષ્ટિ જો પ્રાણ ઉપર ન હોય, આપણી સત્તા ન હોય, આપણી જાણ ન હોય, તો આ શરીર ચેતન થતું નથી. કોઈ ક્રિયા નથી થતી. પ્રાણ તો રાત્રે ચાલતો હોય છે, પણ જ્યારે અંશની જાણ નિંદ્રાવસ્થાની અંદર લીન થઈ જાય પછી ન આંખ જોવાનું કામ કરે છે, ન કાન સાંભળવાનું કામ કરે છે. ચોર ચોરી કરીને જતા રહે તો ખબર પડતી, પ્રાણ તો ચાલતો હતો, પણ પ્રાણની અંદર પોતાનું જાણપણું નથી. જાણ અંશની છે, પણ અંશને અવસ્થાનો પટ લાગે તો એ જાણ લીન થતી હોય છે અવસ્થાના ભેદે. સંપૂર્ણ જાણ છૂટી નથી જતી, પણ સ્વપ્નાવસ્થા આવે એટલે જાગ્રતનું જ્ઞાન રહેતું નથી, જાગ્રતની જાણ રહેતી નથી. એટલે અંશની અંદર જાણપણું છે. જાણનારો એ છે. આંખ તો માત્ર જોવાનું કામ કરે, પણ દરેક વસ્તુનું અવલોકન એ જાણ વાળો અંશ કરે છે. તમે કોઈના સગા છો, તમને ખબર પડી, એ જાણ અંશની છે, પ્રાણની નથી. એટલે આ ચૈતન્યનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. આ ચૈતન પોતાને ભૂલી ગયો છે અને આ સંસારની અંદર ફસાઈ ગયો છે. ઉપાય અંશ કો દક્ષ દેવા, અંશોને જ્ઞાન આપવા માટે, બોધ આપવા માટે દક્ષ. ઘણા લોકો બહુ જ હોશિયાર હોય એટલે એમ કહે છે કે આ તો બહુ જ દક્ષ છે. જે બહુ સમજદાર હોય એની બુદ્ધિ એ દક્ષ કહેવાય છે. એમ અહીંયા પરમ ગુરુ આપણને બોધ આપવા માટે આવ્યા છે, દીક્ષા આપવા માટે આવ્યા છે. જ્ઞાન મેવા લાયે હો. શું લાવ્યા છે આપણા માટે? જ્ઞાનના મેવા. સત્સંગ એ જ્ઞાનના મેવા છે. સાચી પરમ ગુરુ સેવા છે, એ કૈવલ જ્ઞાનના મેવા છે. એ કોઈ અમરને મીને પૂછો જઈને,
ગુરુ સેવાના ફળ કેવા છે, સાચી પરમ ગુરુ સેવા. જીવનમાં એક સેવાનો એક આનંદ કરવો જોઈએ, એક અનુભવ કરવો જોઈએ. પણ આજે કપડા ખરાબ થઈ જાય સેવા કરે તો, વાંકા ના વળે, પછી સીધા ને સીધા રે, તકલીફ થાય, કમર દુખે જ ને વાંકા ના વળ્યા હોય તો. બીમારીઓ બે કારણે થાય, કાં તો સારા કામમાં વાંકા ના વળીએ તોય થાય, અને ખોટા કામમાં બહુ વાંકા વળ્યા હોય તોય થાય. બે રીતે બીમારી થાય. ખોટા કરવામાં લોકો હોશિયાર હોય છે, તન તોડ પ્રયાસ કરે, એમાં વાંકા વળીએ તોય બીમારી થાય. બીમારી બીજી કોઈ કારણ નથી. ઢીચણના દુખાવા થયા છે, પણ ખટપટ મૂકી દો ને તો સારું થઈ જશે, ગેરંટી. ઘરના સભ્યોની ખટપટ કરતા હોય એટલે આ બધા હાંધાના દુખાવા થાય. ઘરમાં જેટલા વાંધા એટલા પછી હાંધા, પછી બીમારીઓ આવે. એક બેનને તો કહેવામાં આવ્યું કે તમને આ બહુ ઢીચણનો દુખાવો છે ને, તમે છે ને તમારા સાસુની જે વાતો કરો છો ને, મારા સાસુ તો આવા છે તેવા છે, એ બંધ કરી દો ને તો સારું થઈ જાય. બસ અને તમે એની થોડી પ્રશંસા કરજો. અરે એ તો થશે જ નહીં, કહેશે. જેની નિંદા કરતા હોય એની કોઈ દિવસ પ્રશંસા થાય કરી? એ તો નહીં જ બને, કે છે. તો કઈ નહીં, પ્રશંસા ના થાય તો કઈ નહીં, પણ તમે નિંદા છોડી દેશો ને તો પ્રયોગ કરો તમે તો ખરેખર. એ બેને કીધું, ડોક્ટર સાહેબે એક પ્રયોગ કર્યો, દવા ના આપી, અને ખરેખર એને લાભ થયો કે સારું છે હમણાં. તો સારું લાગ્યું ને પછી કે તમે જો હવે થોડી પ્રશંસા કરશો ને તો બિલકુલ સારું થઈ જશે. અને ખરેખર રિઝલ્ટ આવેલું છે. માણસ સારું કામ કરે ને તો આ બીમારીઓ દૂર થઈ જાય. એકલી દવા ખાવાથી જ બીમારીઓ દૂર ના થાય. કોઈ કે હું દવા તો લઉં છું પણ સારું જ નહીં થતું, પણ કારણ કંઈક જુદું હશે. વિચાર કરો, આ દુખાવો આવ્યો છે ક્યાંથી? કંઈ કોઈકનું સારું કરીએ, કોઈકને મદદરૂપ થઈએ તો આપણી બીમારીઓ દૂર થઈ જશે. મહાપુરુષે સમાજની સેવાઓ કરીને હંમેશના માટે આ જન્મ મરણના ચક્રમાંથી જો છૂટી ગયા હોય, એને ક્યાં બીમારી રહી? એ શરીર ધારણ કરે ને તો એને કોઈ દુઃખ ના રહે. એટલે સમજીને જીવીએ ને તો જીવનમાં આનંદ છે. કરુણા સાગર બાપજી જ્ઞાનના મેવા લઈને આવ્યા છે, અને આપણને છે ને દુનિયાની વાતોનું ઝેર પચી ગયું છે. સાંભળવામાં ગમે બહુ, દુનિયાની વાતો છે ને બહુ ગમે. લોકોના આમ ઊંઘ ઉડી જાય, બોલો, અને કથા સાંભળે ને ઊંઘ આવવા માંડે. તો ખરેખર પરમ ગુરુ જ્ઞાન રૂપી મેવા લઈને આવ્યા છે, એનું આપણે રસપાન કરવાનું છે. દુનિયાની તુચ્છ વાતો છોડી દેવાની, કરવાની નહીં અને સાંભળવાની નહીં. વાત કરવી હોય ને તો ગુરુ મહારાજના થોડા ગ્રંથો વાંચશો ને તો તમારામાં વાચા આવશે. તમને એમ થાય કે આપણે શું વાત કરવી? હવે નાનું બાળક બોલતા ના આવડતો એ શું બોલે? પણ આપણે એની સાથે વાતો કરીએ ને તો બાળકને બોલતા આવડે. પછી બાળક શાળામાં જાય ને એટલે એને નોલેજ મળે. તો એવી રીતે બાળક બોલતું થાય છે. એમ જ કઈ દુનિયાની વાતો થતી નથી. પાડોશમાં જઈને જ આપણે વાતો કરતા શીખ્યા છીએ. એવી જ રીતે ગુરુ મહારાજના ગ્રંથોનું અધ્યયન કરીશું ને તમને વાતો કરતા આવડી જશે. આજે કથાકાર આવ્યા હતા ને, કેવી સરસ વાતો કરતા હતા. તે વાતો આપણે પણ કરી શકીએ. એ પણ તમારી જેમ સંસારમાં જ રહે છે, ઘરની જવાબદારી સંભાળે છે, બસ બીજું કામ સિવાય કોઈના ઘરે જવાનું નહીં, અને સાંજે આવીને બસ આ કથાનું કામ હોય તો એ જ કરવા. પણ આપણને તો રોજ રસ પડે ખરો? એક દિવસ કથા સાંભળે, બીજા દિવસે પાછો રસ ના પડે. અમૂલ્ય ખજાનો છે આ ગ્રંથોની અંદર, અને મેળવવા જેવો છે. એના માટે આ જીવન મળ્યું છે. એટલે સર્જનહારે જે અંશોનું સર્જન કર્યું છે એના જ આપણે અંશ છીએ, અને આપણને સૌને જ્ઞાન મેવા આપવા માટે આવ્યા છે. આ મેવા છે,
સૂકા મેવા કે છે ને, કાજુ બદામ ને દ્રાક્ષ ને અખરોટ ને અંજીર ને, આહા. પણ અત્યારે એ ખાવાનું છોડીને લોકો કચરો જ ખાય છે. બોલો, સારું ખાવાનું નથી ખાતા, ગાયો ભેંસોનું દૂધ નથી પીતા, અને કઈ જુદું જ પીવાનું ચાલુ કર્યું છે. અત્યારે તો રેડીમેડ કોલ્ડ ડ્રિંક્સો પીવે, પછી એનાથી આગળ જાય તો કઈક ઊંચું પીવે, અને એનાથી પછી બેફામ થાય ને પછી ઘરના લોકોનું લોહી પીવે. આ દુર્દશા થઈ છે શરૂ. રસપાન તો મહાપુરુષોના વચનોનું પણ આપણે કરી શકીએ છીએ. પછી શુદ્ધ જળ સિવાય આપણને કઈ જરૂર ના પડે. અને ઘરમાં સરસ બહેનો રસોઈ બનાવે છે, એ આપણે ના ખાઈએ? અને એ પણ તમે ભગવાનનું સ્મરણ કરતા કરતા બનાવો ને તો એ પ્રસાદ બની જાય. અને જે આરોગે ને એના વિચારો પણ પવિત્ર બની જાય. જો ઘરવાળાને છોડાવવા હોય ને તો તમારે એ જ ઉપાય છે, બીજો કઈ નહીં. એને થોડું જ્ઞાને જોઈશે, એનો સંગ પણ બદલવો પડશે. આ કુસંગનું જ પરિણામ છે. તમારે જે કરવું હોય તે સંભવ છે. કોઈ કઈ મારે છોડવું છે, એનો સંગ છોડો એટલે છૂટી જશે. જેની સાથે તમે બેસો છો, જે લોકો આનું સેવન કરે છે, એનો સંગ છોડો એટલે છૂટી જશે. બસ અડધી તાકાત તો તમને એમાંથી જ મળી જશે. પણ જ્યાં સુધી તમે સંગ નથી છોડતા, લાખ પ્રયત્ન કરવા છતાંય તમને સફળતા નહીં મળે. તમને જે બીમારી થાય ને એટલે ડોક્ટર એમ કહે છે આ ના કરતા, આ ના કરતા, આ ના ખાશો, આ ના ખાશો. એનાથી તમને દૂર કર્યા ને, નહીં તો એની દવાઈ લાગુ ના પડે. તમને શરદી થઈ ગઈ હોય એટલે ઠંડી વસ્તુથી તમને દૂર રાખે કે આ વસ્તુ તમારા માટે ઠંડી છે, આ ના ખાશો. પણ તમે એ ખાવ, દવા પીવો તો પરિણામ આવે. એ તો દુર્દશા છે. લોકો ઘણું બધું છોડવા પ્રયાસ કરે છે, પણ એનો સંગ નથી છોડતા, એટલે સફળતા મળતી નથી. એકલી દવા કામ નહીં કરે, સાથે સાથે થોડા નિયમો પણ પાળવા પડશે. તો અહીંયા કરુણાસાગર બાપજી આપણા માટે જ્ઞાનના મેવા લઈને આવ્યા છે. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ કહે છે, રેરા રસિક અમૃત ફલ મેવા બબરાવત હિ પરમ ગુરુદેવા. પરમ ગુરુ આપણને અમર ફળના મેવાનો રસ પીવડાવે છે. મહેર કરી મજબૂતા, જગ પર મહેર કરી મજબૂતા, તબ પ્રગટે પ્રભુ ભય અવધૂતા. આ જગતની અંદર અવધૂત રૂપ લઈને આવ્યા છે. એમનું જે સ્વરૂપ છે ને, અવધૂત રૂપ છે. એને ઓળખવાય મુશ્કેલ છે, પણ એમના જ્ઞાન દ્વારા આપણે એનું દર્શન કરીએ તો એમ લાગે કે આ કેવી વિભૂતિ આ જગતમાં પ્રગટ થઈ છે. દર્શન થઈ જાય તો આશીર્વાદ મળી જાય. વારંવાર દર્શન કરવાથી એમના વચનો શ્રવણ કરવાની જિજ્ઞાસા પ્રગટ થઈ જાય છે. અને વારંવાર જ્યારે માણસ જ્ઞાનને શ્રવણ કરે છે ત્યારે એના વિચારો બદલાઈ જાય છે, એની વાણી બદલાઈ જાય છે, અને પછી એ કર્મ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. એમના દ્વારા પછી ઉત્તમ કર્મ થાય છે. ઉત્તમ કર્મનું સુકૃત જ્યારે બને છે ત્યારે આપણને સાચું ધન મળે છે, ત્યારે આપણને જીવનનો સાચો આનંદ મળે છે. તો આ ધન પણ છે અને મેવા પણ છે. રસપાન કરો તો મેવા છે, અને જ્ઞાનની જે સમજણ છે એને તમે જીવનમાં ઉપયોગ કરો ને તો એ ઉત્તમમાં ઉત્તમ એક ધન છે. મીરાબાઈ કહે છે, પાયો જી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાકુ ચોર ન લૂટે, દિન દિન बढ़त સવાયો, પાયો જી મેને એ રામ રતન ધન પાયો. વસ્તુ અલૌકિક
दिए मेरे सतगुरु वस्तु अमौलिक, दिए मेरे सतगुरु हे कृपा करे अपनायो। आवा जीव दशाना जीव એને કૃપા કરીને ગુરુ મહારાજ શરણમાં અપનાવે, એનાથી મોટું આપણા માટે શું હોઈ શકે? નહીં તો હારા માણસને હવ રાખે હો, પણ બગડેલાને કોઈ સાચવવા તૈયાર નથી. પણ ગુરુ મહારાજ તો છે ને, જે દુખી છે, દીન છે, નાલાયક છે, કેવા કોઈને કહેવાય નહીં હો નાલાયક, પણ હકીકતમાં બધા નાલાયક છે. લાયક નથી કોઈ, ભગવાનની ભક્તિ કરવાની કોઈ લાયક નથી, નાલાયક છે બધા, પણ લાયક નથી. એમ આપણે એને શરણમાં જવાને લાયક નથી એટલે નાલાયક. એટલે નાલાયક ભેગો શબ્દ કરીએ ને તો બહુ અપશબ્દ બની જાય છે, થોડું દુઃખ લાગે એવો થઈ જાય. પણ ના લાયક, આપણે એને લાયક નથી. તો એના માટે સંત તુલસીદાસ એમની ભજનાવલીમાં કહે છે, મને લાગ્યો તમારો નાદ વાલા, હવે તમારે હવે નહીં જો શરણ, હવે નહીં જો પેડો નમો કો ફરજ ના ચોકો, સેવક તરીકે મારી ફરજની પહેલે કરી છે મારી, પછી તે આવશે તમારી શરણ, હવે નહીં જો શરણ, હવે નાલાયક ને લાયક બનાવે, નાથ તમારું નાથો શરણ, હવે નહીં જો શરણ, હવે નહીં જો. ગુરુનું શરણ એવું છે કે નાલાયકને પણ લાયક બનાવી દે છે. એ છે ગુરુ કૃપાનો પ્રસાદ. એટલે પરમ ગુરુના શરણમાં આપણે જવાનું છે. અને જ્ઞાનના મેવા લઈને આવ્યા છે. અને આપણે તો ગરીબ છીએ, દીન છીએ, હીન છીએ, દુઃખી છીએ, અને દુર્ગુણો તો એટલા અપાર ભરેલા છે કે આપણે ગુરુના શરણમાં જવાને લાયક નથી. છતાં પણ ગુરુ મહારાજ બસ આપણે જેવા છીએ તેવા એમના શરણમાં જઈશું તો એ આપણો સ્વીકાર કરશે. પણ શરૂઆત ગુરુના શરણમાં જવું એટલે એમની દીક્ષા ગ્રહણ કરવી. દીક્ષા મંત્ર ગ્રહણ કરવો, ગળામાં કંઠી ધારણ કરવી, કપાળમાં તિલક કરવું, સવારે વહેલા ઉઠવું, ઉઠીને નાહી ધોઈને પૂજા કરવી, પૂજન કર્યા પછી એમના ચરણની રજ આપણા શિર પર ધારણ કરવી, ગુરુ મહારાજની આરતી કરીને થોડી પ્રાર્થના કરી લઈએ, અને સમય મળે ત્યારે ગુરુ મહારાજના જે વચનામૃત છે, જે ગ્રંથોની અંદર સંગ્રહિત છે, એનું આપણે અધ્યયન કરીએ. જ્યાં પણ સત્સંગ થતો હોય ત્યાં જઈને બેસીએ. મહાપુરુષે આપણા માટે ગુણગાન કરવા માટે ભજનોની રચના કરી છે. આવડે તો થોડું ભજન ગાઈ લઈએ, ન આવડે તો સાંભળી લઈએ. હમણાં કેવા સરસ સંતવાણીના ભજનો બધા ચાલતા હતા. સાઉન્ડ છે
અને એમાં મૂકવામાં આવે એટલે એ કલાકારને લાવવો હોય તો ખર્ચો થઈ જાય, પણ એનું રેકોર્ડિંગ અહીં વગાડવામાં આવે તો એટલી જ મોજ આવી જાય. એ ટેકનોલોજી છે આ વર્તમાન સમયની. તો એ ભજન શ્રવણ કરીને આપણે ખુશ રહીએ. સંત તુલસીદાસ મહારાજ શ્રીએ જ્ઞાન સંપ્રદાયને 700 ભજનની ભેટ આપી છે અને પુસ્તિકા છપાવવાની પણ છે. એનું કામ ચાલુ છે. ઘણા બધા લોકોએ એની અંદર સેવાનું યોગદાન આપ્યું છે. 500 રૂપિયાથી માંડીને 25,000 સુધીનું, જેમાં એના નામ મૂકવામાં આવશે. પણ મહત્વ છે એમાં રહેલો જે ભજન, એનું ગાન કરીને એમાંથી જો આપણે રસ લઈએ તો આપણું જીવન સફળ થઈ જશે. ભજન ના આવડે તો થોડી ધૂન કરી લઈએ. અને અમર મંત્રની સમજ ન પડે તો પરમ ગુરુએ કૈવલ મંત્ર આપ્યો છે કે સામાન્ય વર્ગ માટે, નાના બાળકો માટે, જેને બહુ સમજ ન પડે તો કૈવલનું પણ સ્મરણ કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે, પરમ ગુરુની કૃપા મેળવી શકે છે. આપણા મુખમાંથી કૈવલનું ઉચ્ચારણ થવું એ કોઈ સામાન્ય વાત નથી. અને કૈવલ શબ્દ નીકળે એ આ વાતાવરણને પણ પવિત્ર બનાવે છે. મંત્ર લેખન કરીને પણ એનું સ્મરણ થાય છે. આપણે કૈવલ મંત્ર લેખનની પુસ્તિકાઓ છાપી છે અને એ પણ બધાને આપીએ છીએ. અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એના નિમિત્તે આપણે એક એક પુસ્તિકા લખી અને એની અંદર અર્પણ કરવાની છે. કે મંત્રની અંદર મંત્ર આપણે અર્પણ કરીશું તો મંદિરની અંદર અર્પણ થશે તો એ મંદિરની અંદર જે ઉર્જા છે એનો લાભ બધાને મળશે અને મંદિર રહે ત્યાં સુધી એના આશીર્વાદ આપણને પણ મળતા રહેશે, આપણા બાળકોને પણ મળતા રહેશે. તો એક નાનકડું કાર્ય છે પણ આપણે કરીને પરમ ગુરુના આશીર્વાદ મેળવવાના છે. તો આજે કૈવલધામવાસી દાદાની પાવન સ્મૃતિમાં ગઈકાલે વડોદરાથી પરમ ગુરુના અનન્ય ઉપાસક પરમ ભક્ત એવા સ્મુખભાઈ એમનું કામકાજ છોડીને, આપણને તો આપણા કામમાં માંડ ટાઈમ મળે છે, બાકી બીજાનું કામ કરવા માટે આપણે દૂર સુધી તો ના જઈએ. એટલા એની ટાઈમ મારે 2 પારાયણ ભેગા હોય ત્યારે એવું નહીં કે મારે કામ છે તો મારાથી નહીં આવી શકાય. કામ તો રેગ્યુલર જ હોય છે એમનું, પણ એ કામની વ્યવસ્થા કરી અને પરમ ગુરુના આશીર્વાદ લેવા માટે અહીંયા આવે છે. એટલે એને જે કંઈ ખર્ચો થાય એ આપણે આપતા હોઈએ છીએ. અહીંથી જે કંઈ તમે પેટ પૂજા કરો એમાંથી. તો ગઈકાલે એમણે સત્સંગનો લાભ આપ્યો, સદગત શ્રદ્ધાંજલિ આપી અને આજે એનું સમાપન કરીએ છીએ આજની કથા કરીને. તો નામ શું છે દાદાનું? સનાભાઈ ભુલાભાઈ. સનાભાઈ ભુલાભાઈ પંચાલની પાવન સ્મૃતિમાં એમના 3 દીકરાઓ જે મનુભાઈ, પછી કાંતિભાઈ અને ત્રીજા સુરેશભાઈ, 3 ભાઈઓએ પોતાનું કર્તવ્ય આજે પૂર્ણ કર્યું છે. તો કે પહેલા કથા કરવા આવ્યા હતા, બાની હતી ને ત્યારે દાદા અહીંયા રસ્તામાં જ પલંગ ઉપર સૂતા હતા, આરામ કરતા હતા. તો એમનું આયુષ પૂર્ણ કરીને આપણા પરિવારને છોડી અને વિદાય થયા છે. એમની આગળની યાત્રા, હવે એ યાત્રામાં સ્વતંત્ર છે. હા, યોગ હશે ને તમારી ભાવના હશે તો વળી ક્યાંક ભેગા થઈ છે, તમને બહુ લાગણી હશે તો ક્યાંક ભેગા થશે. પણ અત્યારે તો આપણી સાથે છેડો ફાડી નીકળી ગયા છે. પણ આપણું કર્તવ્ય છે એમની પાછળ, કારણ કે આપણા જીવનમાં એમનું બહુ મોટું યોગદાન છે. સંતાનોને જન્મથી માંડીને મોટા કરીને એમને પગભર કરીને જે યોગદાન આપ્યું હોય છે, ભલે પુત્રનું પિતાનું કર્તવ્ય છે, એની ફરજ હોવા છતાંય પણ એક ઉપકારનું પણ કાર્ય છે. અને એ દાદા ઉંમર થયા પછી બાળકોએ જે સેવા કરી હોય
એ ઉપકારનો બદલો એને મળતો હોય છે. પણ છતાંય કદાચ બાળકો માતા પિતાની સેવાનું ઋણ પૂરું ના કરી શકે તો એના પાછળ આવું સત્સંગનું આત્મકલ્યાણ ઉત્તમ કાર્ય કરે ને ત્યારે એના ઋણમાંથી છૂટી જાય છે. અને કોઈનું ઋણ હોય ને ત્યાં સુધી આત્મા એમ કે છે કે આગળ નથી જતા. એ સમસ્યા છે. પાછી અત્યારે પુરાણોની માન્યતા એવી છે કે આપણા જે દાદા હોય ને એનું ઋણ હોય ને એટલે એ પછી અહીંયાથી જલ્દી જાય ના શકે. પણ આપણે કંઈક એની પાછળ સારું કામ કરીએ ને એટલે એ એની યાત્રામાં આગળ વધે છે. એમાં ક્યાંક લોકો હેરાન કર્યા હોય તો પછી તકલીફ થતી હશે, બાકી તો મા બાપ તો કોઈને નડતા જ નથી. એ જતું જ કરતા હોય છે. જેને જીવતા હોય ત્યારે જતું કર્યું હોય, પછી મર્યા પછી હું ક્યાં બદલો લેવાનો એમને. પણ દરેકના ઋણાનુબંધ અલગ અલગ હોય છે એટલે કોઈકને નડે, બાકી તો પરમ ગુરુની કૃપા હોય ને એને તો કંઈ જ ના નડે. એટલે ગુરુના શરણમાં જવાનું છે અને આ બધી ઉપાધિમાંથી આપણે છૂટવાનું છે. તો આજે સનાવે એમની પાવન સ્મૃતિમાં આજે ખરેખર મંગલ કાર્ય કર્યું છે અને એમના પરિવારને તો આશીર્વાદ મળ્યા છે, સાથે સાથે જેટલા સગા સંબંધી છે ને બધાને આજે આશીર્વાદ આપ્યા છે. એટલે આપણો વ્યવહાર બધાને આવી ગયો હો આજે. બાકીનો પછી તમે તમારી રીતે જે કરો એ. બાકી દાદાનો વ્યવહાર તો જો જેટલા આવ્યા એટલાને મળે, પછી ઘરે રહ્યા હોય ના મળે. એટલે આ મુખ્ય વ્યવહાર છે આપણો. પારાયણનો જે આયોજન છે અને એમાં આપણી જે ફરજ હોય છે આવવાની, પણ આવવાની ફરજ તો પૂરી થઈ જાય આવીએ, પણ મોટો વ્યવહાર છે ને એનો બહુ મોટો લાભ છે. પારાયણનો જે લાભ છે, બે વચનો સાંભળવાનો, પ્રાર્થનાનો શ્રવણ કરવાનો, એ બહુ મોટો લાભ છે. એમાં જે બાળકો છે એને પણ આશીર્વાદ મળી જાય છે. તો આ સાથે અહીંયા આપણો સમય પૂરો થાય છે. તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ.